આ સુંદર ફ્લાવર બેન્ડ તમે પણ બનાવી શકો છો, એ પણ ઘરે, અને બનાવી બહુ સહેલી છે. આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં આ ફ્લાવર બનાવવા માટે આપણે સિલ્કના મટીરિયલના આ રીતના કટિંગ કરી લેશું અને એને આ રીતના ફિનિશિંગ આપશું મીણબત્તીના પહેલાંથી. તો આ રીતના બધા પાંદડી આપણે બનાવી લેવાની છે અને પાંદડી બન્યા પછી આ રીતનું ફ્લાવર બનાવવાનું છે. તમે અલગ અલગ શેપ પણ પાંદડાને આપી શકો છો. તો નોર્મલી આવી રીતના 2-3 અંદરની બાજુ થોડી નાની પાંદડી અને પછી જેમ જેમ બાર એડ કરતા જાઓ એમ મોટી પાંદડી લેતું જવાનું છે. તો બસ આ જ રીતના 3-4 પાંદડી સાથે થાય એટલે સોય અને દોરાથી તમારે એને સાથે બાંધી લેવાના છે. ટાંકો લઈ લેવાનો છે. 2-3 ટાંકા લીધા પછી વળી 3-4 પાંદડા ચારેય બાજુ આ રીતના એડ કરવાના છે. લુક માટે જરાય ચિંતા ન કરતા, ફાઇનલ લુકમાં ફ્લાવર બહુ મસ્ત લાગે છે. તો બસ આ જ રીતના પાંદડીઓ એડ કરતા જાઓ અને તમારું ફ્લાવર થઈ જશે તૈયાર. તો તમે જોઈ શકો છો કે મીણબત્તીના ફિનિશિંગના લીધે પાંદડીમાં એક અલગ જ કલ આવી ગયું છે અને જે એને એકદમ લુક મસ્ત આપે છે. તો હેર બેન્ડ બનાવવામાં જે પટ્ટી બનાવીશું તો એ નોર્મલી માથાના માપથી થોડું વધારે લેવાનું છે કાપડ, અને પેલી અંદરની લાસ્ટિક છે એક્ઝેક્ટ માથાનું માપ લેવાનું છે, કેમ કે બાળકો ઇરિટેટ થશે જો એકદમ ટાઈટ હશે તો આ રીતના અંદર પટ્ટી રાખીને લાસ્ટિક રાખીને તમારે નજીકથી કાપડમાં સિલાઈ લેવાની છે. પછી એ લાસ્ટિક કાઢી લેવાનું છે અને હવે આપણે આને ઉલટાવી નાખીશું સેફ્ટી પિનની મદદથી. તો ઉલટાવવું એકદમ સિમ્પલ, સહેલું અને એકદમ ઇઝી છે. તો બસ આ જ રીતના સેફ્ટી પિનને અંદરની બાજુથી પસાર કરો અને મટીરિયલને ધીમે ધીમે ખેંચો તો એ પોતાની જાતે જ ઉલટી થઈ જશે. બસ તો આપણી બેન્ડ માટેની પટ્ટી તૈયાર છે અને એમાં લાસ્ટિક આપણે પોરવી દઈએ, એ પણ સેફ્ટી પિનની મદદથી આરામથી થઈ જશે. તો અહીં આપણે લાસ્ટિક રાખી દીધું છે. કાપડ વધુ છે અને લાસ્ટિક નાનું હશે કાપડ કરતાં, એટલે ત્યાં ખાસ છેડાનું ધ્યાન રાખવાનું છે અને ફટાફટ તેમાં સિલાઈ લઈ લઈએ જેથી એ કાપડની અંદર ન જતા રહીએ. તો બસ આ જ રીતના વ્યવસ્થિત તમારે બંને બેન્ડ લાસ્ટિક જોઈન્ટ કરી લેવાના છે છેડા, અને પછી જે આ કાપડ છે એને પણ એકબીજાની અંદર એન્ટર કરીને એની પર સિલાઈ લઈ લેવી જેથી એ અલગ ન થાય. તો બસ ત્યાં જ આપણે ફ્લાવર ટાંકીશું. અને હવે કાપડ વધુ હોય, લાસ્ટિકને વચ્ચેની ભાગમાં આપણે બધું કાપડ ભેગું કરી લેવાનું છે અને પછીથી એક સિલાઈ લઈ લેવાની છે જેથી એક્સ્ટ્રા કાપડ છે એ જ જગ્યાએ રહે, માથાના આગળના ભાગમાં ન આવી જાય જ્યારે પહેરે ત્યારે. તો તમે જોઈ શકો છો કે આગળથી એકદમ સીધી પટ્ટી હતી અને પાછળથી થોડી કલ. પછી જોઈન્ટના વાળા ભાગમાં આપણે ફ્લાવર ટાંકી લેશું. તો આપણી હેરબેન્ડ તૈયાર છે. કેવી સરસ લાગે છે.